નમસ્કાર મિત્રો, હું છું મહેશ. તમે જોઈ રહ્યા છો KM ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના મોટા સમાચાર ઉપર નજર કરવામાં આવે ત્યારે ગુજરાતમાં અત્યારે વરસાદી વિરામ લીધો છે. જ્યાં મિત્રો ત્યારે વાત કરવામાં આવે તો હવે વરસાદનું નવું રાઉન્ડ શરૂ ક્યારે થશે તેની હવામાન પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ 2 ઓગસ્ટ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યાં મિત્રો ત્યારે વાત કરવામાં આવે તો પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે. બંગાળની ખાડીમાં આવી રહી છે સિસ્ટમ, તો મિત્રો હવે બીજા રાઉન્ડ માટે પણ તૈયાર થઈ જજો. કેટલાક વિસ્તારોમાં 10 ઇંચથી વધુ વરસાદની સંભાવના પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરવામાં આવી છે. 90% વિસ્તારોમાં થશે મેઘની મહેર. જી આ મિત્રો ત્યારે મોટા જ સમાચાર સામે આવી રહ્યા છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વધુ રહી શકશે જોર. જી આ મિત્રો તો ત્યારે વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ બનેલા સરદાર સરોવર ડેમમાં મધ્યપ્રદેશની સતત પાણીની આવક થઈ રહી છે. ત્યારે જેથી આજે સાંજે ડેમના 5 વધુ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે આવી રહ્યા છે. પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમના કુલ 23 દરવાજામાંથી 15 દરવાજા ખોલી દેવામાં આવે છે. જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે આવી રહ્યા છે. અત્યારે આટલું જ. અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.